એકચ્યુઅલી સહજમાં રહેવા આવ્યો ને એ પહેલાં મારી પોતાની એક માન્યતા હતી કે ફ્લેટ એટલે તો ચકલેની માળાની જેમ આજુબાજુમાં એકસાથે આડેધડ ઊભા કરી દેલા ફ્લેટ. પણ સહજમાં આવ્યા પછી મારી એ માન્યતા તૂટી ગઈ, કેમ કે અહીંયા જે રીતનું બાંધકામ છે, જે દરેક ફ્લેટની વચમાં જે અલગ અલગ ડિસ્ટન્સ છે, એના કારણથી તમારી પોતાની પ્રાઇવસી જળવાઈ રહે છે અને એક ઘર જેવું ફીલ આવે છે. સહજમાં તમને અહીંનું જે એલિવેશન છે એ તમને કેવું લાગે? આની ડિઝાઇન, આનું એલિવેશન બહુ જ સરસ છે. પ્લસ સૌથી વધારે મને જો અહીંયાનું કોઈ એટ્રેક્ટ કર્યું હોય તો આની જે અહીંયાની જે બેઝિક ફેસિલિટી છે, જેમ કે ચિલ્ડ્રનનો ગાર્ડન એરિયા છે, પછી મોટાઓ માટે પુલ અને એમપી થિયેટરની સુવિધા છે, પ્લસ સિક્યોરિટીની સુવિધા પણ બહુ સારી છે. ચારે બાજુ સીસીટીવી કેમેરા છે, 24 અવર્સ સિક્યોરિટી છે. એટલે ફેસિલિટી ગણો તો એ ક્લાસ ફેસિલિટીઝ અહીંયા પ્રોવાઈડ થઈ છે અમને. તમને એના બાળકો માટેની જે ગેમો ગોઠવવામાં આવી છે એ અંગે તમને શું અભિપ્રાય લાગે? ખૂબ જ સરસ છે. બાળકોને બહાર ક્યાંય રમવા જવાની જરૂર નથી. અહીંયા જે રીતની રાઇડ્સ ને બધું આપેલું છે એનાથી એમને ભરપૂર ઓપ્શન પણ મળી રહેશે. પ્લસ મેઇન વસ્તુ એ જોવાની છે કે અત્યારે શહેરમાં જ્યાં બિલ્ડિંગો વધી ગઈ છે ત્યાં ગાર્ડનો બહુ ઓછા જોવા મળે છે, જ્યારે અહીંયા ચિલ્ડ્રન્સ પ્લે એરિયા સ્પેશિયલ આખો એક જુદો ફાળવવામાં આવે છે, જેના કારણે બાળકોને ક્યાંય બહાર જવાની જગ્યાએ ફ્લેટની વચ્ચોવચ્ચ તે ગાર્ડનમાં રમવાની પૂરતી સુવિધાઓ મળી રહે છે. પાર્કિંગ અને ફોર વ્હીલ પાર્કિંગ, ટુ વ્હીલ પાર્કિંગની જે વ્યવસ્થા કરવામાં છે એ આપને કેવી લાગે છે? પાર્કિંગ એકચ્યુઅલી અહીંયા ખૂબ જ સરસ રીતે અલોટ કર્યું છે કે જે ફ્રન્ટ સાઈડ છે આખી એ સ્પેશિયલી ટુ વ્હીલર માટે અને બેક સાઈડ આખી જે ઓપન સ્પેસ છે એ ફોર વ્હીલર માટે સેપરેટ મૂકવામાં આવી છે, જેના કારણે ટુ વ્હીલર ને ફોર વ્હીલરને સાથે મૂકવાની જે સમસ્યાઓ નોર્મલી ફ્લેટમાં જોવા મળે છે અહીંયા બિલકુલ નથી. એટલે એક રીતે કહું ને તો બહુ જ વેલ પ્લાન્ડ પાર્કિંગ વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. સહજની અંદર જે એલિવેશન કરવામાં આવ્યું છે, હવાનું ડિરેક્શન અંગે તમે શું કહેવાનું? એર ડિરેક્શન દરેક બ્લોકનું એટલું સરસ રીતે ગોઠવવામાં આવ્યું છે કે ઇવન તમે ઉનાળામાં પણ ખાલી બારી ખુલ્લી રાખો તો તમારે પંખો ચાલુ કરવાની પણ જરૂર નથી. એટલી સરસ રીતે વિન્ડ ડિરેક્શન છે. પ્લસ સાંજના ટાઈમે જે દરેક ફ્લેટમાં ઇન્ડિવિજ્યુઅલી લાઇટ મૂકવામાં આવે છે એના કારણેથી આખો વ્યૂ જ બદલાઈ જાય. આવો સરસ વ્યૂ મેં હજી સુધી કોઈ પણ ફ્લેટમાં નથી જોયો. મારા બહુ બધા ફ્રેન્ડ્સ મારા ત્યાં ઘરે અહીંયા લીધા પછી ફ્લેટ જોવા આવ્યા છે અને મને સૌથી વધારે કોમ્પ્લિમેન્ટ્સ અહીંયાના એલિવેશન જોઈને જ મળ્યા છે. બધાએ કીધું છે કે ફ્લેટના લુક્સ એકદમ બધા કરતાં ડિફરન્ટ છે. સહજની અંદર નાઇટ વ્યૂમાં તમને લાઇટિંગની કેવી વ્યવસ્થા કરવાની? લાઇટિંગ ખૂબ જ સરસ છે. બહારથી જાણે કોઈ એક વ્યક્તિ પહેલી વાર જોતું હોય તો જાણે એમ જ લાગે કે કોઈ હોટેલ કે એની સામેથી આપણે પસાર થઈ રહ્યા છીએ. અને મેં જેમ પહેલાં પણ કીધું એમ કે એ આ સહજ સોલિટર સ્કીમનો એક ખૂબ જ મોટો પ્લસ પોઈન્ટ છે કે આનું એલિવેશન, આના લુક બધા કરતાં એકદમ જ ડિફરન્ટ છે. સહજની અંદર તમને ખાસ કરીને એના જે બિલ્ડિંગ મટીરિયલ છે એ અંગે તમે શું કહેવાનું? આ તમે ખૂબ એક સારો પ્રશ્ન કર્યો. ક્વોલિટી કેવી છે? ખૂબ સારો તમે મને પ્રશ્ન કર્યો, કેમ કે મેં જ્યારે ઘર લેવાનું નક્કી કર્યું એ પહેલાં ઓબ્વિયસ છે કે દરેક વ્યક્તિ માટે ઘર લેવું એક ખૂબ જ મહત્ત્વનું જીવનમાં એક પાસું હોય છે. એટલે મેં એવું કર્યું હતું, હું મારા એક એન્જિનિયર ફ્રેન્ડ છે કે જેને આ બધી વસ્તુનું બહુ સારું નોલેજ છે અને સાથે લઈને અહીંયા જોવા આવ્યો હતો અને એણે પર્સનલી બધી વસ્તુઓ ચેક કર્યા પછી મને કીધું કે આનું બાંધકામ, આનું સ્ટ્રક્ચર ખૂબ જ સરસ છે અને અહીંયા ઇન્વેસ્ટ કરીને અહીંયા ફ્લેટ લેવો તારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અને આ બધી ચકાસણી કર્યા પછી મને પૂરતો સંતોષ થયો ત્યારે મેં સહજમાં ઇન્વેસ્ટ કર્યું. એમના બિલ્ડર અંગે તમે શું કહેવા માંગો? બિલ્ડર ખૂબ જ કોઓપરેટિવ છે, એકદમ ફ્રેન્ડલી છે. નોર્મલી જે આપણા મનમાં કન્સેપ્ટ હોય છે કે ભાઈ બિલ્ડર એટલે એકવાર તમે મળ્યા પછી તો એ જોવા જ નથી મળતા, એવું બિલકુલ નથી. અહીંયા તમારે જ્યારે પણ બિલ્ડરનું કામ હોય ગમે ત્યારે તમે એમને ફોન કરીને એમને અપ્રોચ કરી શકો છો, તમારા પ્રોબ્લેમ કહી શકો છો. પ્લસ એ બિલ્ડર દ્વારા મૂકવામાં આવેલા જે વ્યક્તિઓ છે, નિલયભાઈ છે, બીજા પણ વ્યક્તિઓ છે, કંઈ પણ પ્રોબ્લેમ આવે એમનો કોન્ટેક્ટ કરો, તાત્કાલિક એ લોકો એનું સોલ્યુશન લાવી આપે છે. એના મેન્ટેનન્સ અંગે તમારું શું? મેન્ટેનન્સ વ્યવસ્થા મેં કીધું એમ બહુ જ સરસ છે. બિલ્ડરના જે પણ કોઈ વ્યક્તિઓ છે, જે એમના સપોર્ટમાં જે સપોર્ટ સ્ટાફ કામ કરે છે એ લોકો ઓલવેઝ રેડી હોય છે. ગમે ત્યારે તમને એમનો નીચે કોન્ટેક્ટ કરો, એ લોકો નીચે અવેલેબલ જ હોય છે પાર્કિંગમાં, એમની ઓફિસમાં પણ અવેલેબલ હોય છે. એમને જઈને તમે ખાલી કોન્ટેક્ટ કરો એટલે હંમેશા તૈયાર જ હોય છે તમને હેલ્પ કરવા માટે. એટલે મેન્ટેનન્સ માટે તો ક્યારેય કોઈ અત્યાર સુધીમાં પ્રોબ્લેમ થયો જ નથી.